એ જ મને બસ આ બધું જે થાય છે, પોલીસ વાળા જે આવે છે, દુકાન ચેક કરે છે, એ પોલીસ વાળાનો હક બનતો નથી, તોય છતાં કેવી રીતે મારી આગળથી આ બધું કરી ગયા છે. 10/6/2025 સવારે બપોરે 1 વાગે આવેલા હતા મકવાના સાહેબ અને પ્રકાશ સોલંકી સાહેબ. આજે જેને કેસ કરેલો હતો જરીવાળાએ 200 ગ્રામ સોનું જે ગયેલું છે એ બાબતે એ લોકો આવ્યા હતા. મકવાના સાહેબ ને પ્રકાશ સોલંકી સાહેબ આવ્યા હતા. તમને શું કીધું હતું? પંચનામું કરવું છે એમ કરીને. કઈ બાબતને લઈને પંચનામું? આજે મારો કેસ બન્યો હતો ને 200 ગ્રામ જે લઈ ગયા હતા, મેં આગોદર જામીન લીધા હતા એ બાબતે. 200 ગ્રામ સોનું લઈ ગયા પછી એ લોકોએ મને રાતના સેટિંગ કરવાની વાત કરી હતી, પણ મેં કાંઈ કરી નથી. મારી માંગણી કમિશનરને એ જ છે કે મને 200 ગ્રામ પાછું જોઈએ છે. અને કોઠા નાકા પોલીસ ચોકીથી આવેલા ના કોઈ દી મળેલા નથી. અને સામેવાળા જે વેપારી છે એમની સાથે મારે કોઈ જગ્યાએ રિલેટેડ નથી, કોઈ જ વ્યવહાર નથી થયેલો. અને આ જે વચ્ચે જે ભાઈ હતા એની સાથે પણ મારે કોઈ જ રિલેટેડ નથી વહીવટ થયો. સોનું વેપારી લઈ દીધી હતી, રિલેટિવ હતા, એ ચોરા નહોતું. જે બે વેપારી વહીવટ કરતા હતા એમાં એ લોકો એમ ફ્રોડ થઈ ગયું હતું. એ રિલેટિવ હતા, પાડોશી રહેવાવાળા છે, તો એમાં એ ચોરાવ કેવી રીતે ગણાય? તો ચોરાવ હોય તો એ વાત બહુ અશક્ય બની શકે છે. પણ આ રિલેટિવ હોવા છતાં પણ એને આ લોકો બે વચ્ચે બનાવ બનેલો હતો, એમાં એ લોકો મારી આગળ લઈ ગયેલા છે. હા, બિલ વાળું હતું. હા, બધા બિલ રજૂ, બધું સ્ટોક બતાવ્યો, બધું બિલ બતાવ્યા, બધા બિલ બતાવેલા હતા. મહેતાજી સાથે હતો મારી, તોય છતાં એ લોકો મારી આગળ લઈ ગયેલા છે. બળજબરીથી મને કઢાવવાનું કીધું કે કાઢો એમ કરીને. મેં ના પાડી તો એ કાઢો એમ કહે છે. તમારી પાસે સીસીટીવી પુરાવા છે? હા, બધું પુરાવા છે અમારી પાસે. કમિશનર સાહેબ સીસીટીવી પુરાવા રજૂ કરશો? હા, કરી નાખશે. મને મારો 200 ગ્રામ સોનું પાછું જોઈએ છે. આજે આવી રીતે થાય છે, વારે વારે દુકાને આવીને ચેક કરે છે, એ ન થવું જોઈએ.